આદરિયાણા ગામે નકલી ઇન્કમટેક્સ અધિકારી ઝડપાયા। અંદાજિત ₹28 લાખની લૂંટ કરનારા ત્રિપુટીને પકડી પાડતી પોલીસ। સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ધાંગધ્રા પોલીસ ડિવિઝનલ તથા ઝીંઝુવાડા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર પી.કે. ગોસ્વામીની સૂચનાથી ઝીંઝુવાડા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદ મુજબ નકલી ઇન્કમટેક્સ અધિકારી બની આવેલ 4 શખ્સો દ્વારા ચલાવવામાં આવેલ લૂંટના ગુનાને શોધી કાઢવામાં હ્યુમન ટેકનિક સોર્સના આધારે આદરણીયા ગામે નકલી ઇન્કમટેક્સ ઓફિસર બની ખોટું આઈ કાર્ડ બતાવી શખ્સો દ્વારા ગુનાહિત કાવતરું રચી ફરિયાદી પાસેથી રોકડ રકમ તથા સોનાની લગડી સહિતની લૂંટ ચલાવેલ। જે ગુનામાં પોલીસે આ કામના મુખ્ય સૂત્રધાર ફરિયાદીનો મામાનો દીકરો રાકેશભાઈ જયંતિભાઈ સોની રહે ડાકોર ગુનાહિત કાવતરું રચનાર રાજકુમાર વિજયભાઈ સોની તથા તેના સાગરીત નંદુભાઈ નરહરીભાઈ વાસ્તેગર, મનોજભાઈ કમલેશભાઈ વરિયાણી, રાકેશભાઈ મહેતા, મોહિતભાઈ બંટીભાઈ સહિત ગુનો આચરેલ હોય ઝીંઝુવાડા પોલીસ આ ગુનામાં રાજકુમાર વિજયભાઈ પંડ્યા, રાકેશભાઈ જયંતિભાઈ સોની, નંદુભાઈ નરહરીભાઈ વાસ્તેગર, મનોજભાઈ કમલેશભાઈ વરિયાણીને પકડી પાડ્યા હતા। પોલીસે આરોપી પાસેથી રોકડ રકમ, સોનાની લગડી, સ્કોર્પિયો ગાડી તથા ઇકો કાર મળી કુલ અંદાજિત 28 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ આ કામના આરોપીઓને પકડી પાડવા તથા પકડાયેલ આરોપીઓના રિમાન્ડ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આદરિયાના ગામની અંદર સોનીનો વેપાર ધંધો કરતા નીતિનભાઈ છનાભાઈ સોની કે જેઓ પોતાની દુકાન ધરાવી અને સોના ચાંદીનો વેપાર ધંધો કરે છે। તેઓના ઘરે કેટલાક ઇસમો આવેલા અને પોતે ઇન્કમટેક્સના ઓફિસર છે તે રીતની ઓળખાણ આપેલ અને તેઓને ડરાવીને ધમકાવીને તેમની પાસે કુલ્લે જ 6,50,000નો મુદ્દામાલ લઈ ગયેલા, જેમાં કેટલીક 1,30,000 જેટલી રોકડ રકમ હતી અને બાકી સોનાની ચીજ વસ્તુ હતી। જે અનુસંધાને ઝીંઝુવાડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ અને આ તપાસ ઝીંઝુવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોસ્વામી સાહેબે હાથ ધરેલ અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ ગુનો ડિટેક્ટ કરી નાખેલ છે। તપાસ દરમિયાન જણાવેલ છે કે ફરિયાદી શ્રીના મામાનો દીકરો જે ડાકોર ખાતે રહે છે રાકેશ સોની, તેણે પોતાના મિત્રો રાજકુમાર સોની, નંદુભાઈ રહી વડોદરા તથા મનોજભાઈ, રાકેશ મહેતા, મોહિત બંટીભાઈ રહે અમદાવાદ તથા સુરત નાઓ સાથે ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલ અને પોતે જાણતા હોય કે આ કામના ફરિયાદી ખૂબ જ ડરપોક હોય, જેથી તેઓને ડરાવવા ધમકાવવા સારું ડુપ્લિકેટ પિસ્તોલ પણ લાવેલા અને તેઓને કેસ નહીં કરવાનું ધમકી આપી અને તેમની પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના કઢાવી લેગેલ। આ ગુનાના કામે ડિટેક્શન થતાં મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયેલા છે અને તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ ચાલુ છે તથા 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। તેમજ આ ગુનામાં વપરાયેલ મારુતિ વાન તથા સ્કોર્પિયો ગાડીને કબજે કરવામાં આવેલ છે।